Subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 માં આપણે આજે વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે. બરોબર છે? તો વિદ્યુત ફ્લક્સ અને એની સંજ્ઞા છે ફાઈ. તો આ વિદ્યુત શબ્દ ન હોય ને, ફક્ત ફ્લક્સ શબ્દ હોય તો એ રીતે વ્યાખ્યાયિત થાય. તો આપેલા પૃષ્ઠને, પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ, લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય. પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા શબ્દ વાપરો તો વિદ્યુત ફ્લક્સ થઈ જશે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શબ્દ વાપરો તો ચુંબકીય ફ્લક્સ થઈ જશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર ઈ ડોટ એસ. ઈ ડોટ એસ. આથી ફાઈ બરાબર ઈ એસ કોસ થીટા, જ્યાં એસ એ ક્ષેત્રફળનો સદિશ છે. જે ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠને લંબ હોય. આ સૂત્ર કેવી રીતે આવ્યું એની ચર્ચા કરીએ. તો મારી પાસે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, માની લો. બરોબર? સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ. હવે હું અહીંયા આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠને હું આ રીતે મૂકું છું તો પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ થશે સદિશ એસ. તો સદિશ એસ અને ઈ બંને એક જ દિશામાં છે, તો થીટા બરાબર શું આવશે? 0 આવશે. તો cos 0 બરાબર આવશે 1. તો આ કિસ્સામાં ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? es cos 0. આથી ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? es આવશે cos 0 બરાબર 1. ચલો, હું આ પૃષ્ઠને ફેરવું છું તો આ વિદ્યુત ક્ષેત્ર તો એનું એ જ છે. બરોબર ને? પૃષ્ઠને ફેરવીને આ રીતે બતાવી દઉં છું, આમ લાવું છું. તો આ એસ ક્યાં જશે? ઉપર જશે. અને આ ઈ, તો એસ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા બરાબર શું થશે? 90 થશે. આથી ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? es cos 90. આથી ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? 0 આવશે. બરોબર? ચાલો, હું એને 180 ઘુમાવી દઉં તો આ ઈ અને એસ કેવી રીતે આવશે? તો એસ આવશે આ રીતે. આ એસ અને આ ઈ. બરોબર છે ને? આ એસ અને આ ઈ. તો થીટા બરાબર કેટલો આવશે? 180. તો ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? es cos 180. આથી ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? માઇનસ es cos 180 એટલે -1. ઓકે, ચલો, આ વાત થઈ આપણી નોર્મલ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ હું ફેરવી દઉં તો આ સદિશ ઉપરની જગ્યાએ ક્યાં આવશે? નીચે આવશે. થીટા બરાબર 270 cos 270 એટલે 0 આવશે. અને આખું ફેરવી દઉં તો આની આ પોઝિશન ફરતી આવશે એટલે ફ્લક્સ આવશે es. તો જુઓ, ફ્લક્સ ધન આવે છે, 0 આવે છે અને ઋણ આવે છે. બરોબર છે ને? ખાસ ધ્યાન રાખો કે આ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ
પૃષ્ઠના સદિશની દિશામાં બહાર નીકળે છે એ વખતે ફ્લક્સ ધન આવે. પૃષ્ઠના સદિશની દિશામાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પસાર થાય છે તો ફ્લક્સ ઋણ આવશે, અને પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર જ થતી નથી તો ફ્લક્સ આવશે શૂન્ય. હવે માની લો કે કોઈ એક સમયે આ રીતે આપણને પૃષ્ઠ છે, આ વિદ્યુત ક્ષેત્ર સદિશી અને પૃષ્ઠ આપણને આ રીતે છે, એટલે કે એસ આ રહ્યો, આ એસ, બરોબર. તો આ કિસ્સામાં આ એસ છે તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને લંબ કહેવાય કે ના કહેવાય? એની દિશામાં થીટા ખૂણો કહેવાય કે ના કહેવાય? ઈ અને એસ વચ્ચેનો ખૂણો થીટા કહેવાય. તો તમારે શું કરવું પડે? ઈ નો થીટાની દિશામાં ઘટક લેવો પડે, એટલે કે આ ઘટક લેવો પડે ઈ કોસ થીટા, એટલે આપણને ફ્લક્સ મળશે ફાઈ બરાબર ઈ કોસ થીટા ગુણ્યા એસ, એટલે આ સૂત્ર આપણને મળશે ઈએસ કોસ થીટા, એટલે આપણને સૂત્ર મળશે ઈ ડોટ એસ, વ્યાપક સૂત્ર. બરોબર છે ને? ટૂંકમાં આપણે આ ત્રણ કિસ્સાઓ આ મેં તમને એટલા માટે ભણાયા કે ફ્લક્સનું ઓરિજિનલ કન્સેપ્ટ તમને ખબર પડે કે પૃષ્ઠ સદિશમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય અથવા પૃષ્ઠ સદિશની વિરુદ્ધ દિશામાં, બરોબર ને, તો ફ્લક્સ આવશે ઋણ. પૃષ્ઠ સદિશની દિશામાં ક્ષેત્ર રેખાઓ હોય તો ફ્લક્સ આવશે ધન. અને અહીંયા તો સવાલ જ નથી ક્ષેત્ર રેખાઓ પસાર થવાનો, બરોબર છે ને? તો અહીંયા વિચારીએ કે આ ધન વિદ્યુતભાર છે, બરોબર છે ને? તો અહીંયા આ જે પૃષ્ઠ છે તો એની જે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી હશે તો આ ધન ફ્લક્સ આવશે. ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર આવતી હશે તો આ ઋણ ફ્લક્સ હશે, બરોબર છે ને? અને આ કિસ્સામાં જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જતી હોય એટલી ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળતી હોય તો જેટલી અંદર જાય છે એટલી બહાર નીકળે છે તો અહીંયા આવશે શૂન્ય ફ્લક્સ. શૂન્ય ફ્લક્સ, બરોબર છે? તો આ સમજણ હતી, જોઈ લો એક વખત. ઓકે, હવે બાળકો આવશે ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ જોઈએ એની પહેલા આપણે એક થોડો કન્સેપ્ટ વિચાર લઈએ, બરોબર છે? એટલે ગાઉસનો નિયમ આની પછી ભણીએ કે માની લો કે પૃષ્ઠ અનિયમિત છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ અનિયમિત રીતે પથરાયેલી છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં અનિયમિત પૃષ્ઠ છે તો કશું કરવાનું નથી કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાને હું એ કહું તો અહીંયા હું પૃષ્ઠખંડ લઈ લઉં, ધારો કે લઈ લઉં ડેલ્ટા એસ સૂક્ષ્મ, તો એના બંને વચ્ચેનો ખૂણો થીટા, અને તમારે લેવાનો છે ઘટક, આ ઘટક લેવાનો છે ઈ કોસ થીટા. તો સૂક્ષ્મ પૃષ્ઠખંડ જોડે સંકળાતું ફ્લક્સ કેટલું આવશે? સૂક્ષ્મ ફ્લક્સ આવશે ડેલ્ટા ફાઈ બરાબર શું આવશે? ઈ ડોટ ડેલ્ટા એસ. કેવી રીતે આવ્યું? તો ઈ કોસ થીટા અને ડેલ્ટા એસ, આથી ઈ ડોટ ડેલ્ટા એસ. જો ડેલ્ટા એસ અતિ સૂક્ષ્મ હોય, લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 માટે, તો આ ફ્લક્સ પણ કેવું થઈ જાય? અતિ સૂક્ષ્મ થઈ જાય. ડી ફાઈ બરાબર શું આવશે? ઈ ડોટ ડીએસ. હવે સમગ્ર પૃષ્ઠ માટેની હું વાત કરું તો સમગ્ર પૃષ્ઠનું શું લઈ લઉં? પૃષ્ઠ સંકલન લઈ લઉં
તો પૃષ્ઠ સંકલન માટે ડી ફાઈ બરાબર આવશે ફાઈ અને ઈ ડોટ ડીએસ તો આ થશે પૃષ્ઠ સંકલન. તો બાળકો આપણે આ સૂત્ર વાપરવાનું છે. ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ પૃષ્ઠ સંકલન. બરોબર છે. ઓકે, હવે આપણે ગાઉસનો નિયમ શીખીએ. આ સૂત્ર યાદ રાખજો. હું અહીંયા ખૂણામાં લખી દઉં છું કે ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ અને પૃષ્ઠ સંકલન. બરોબર. હવે ગાઉસનો નિયમ જોઈએ. તો ગાઉસના નિયમ માટે હું એક વિદ્યુતભાર ધ્યાનમાં લઉં, ફક્ત એક પ્લસ ક્યુ વિદ્યુતભાર. અને આના કારણે મળતું ફ્લક્સ મારે શોધવું છે. તો હું શું કરીશ કે પ્લસ ક્યુ વિદ્યુતભારથી સમાન અંતરે એક બંધ ગોળીય કવચ વિચારી લઉં. બંધ ગોળીય કવચ વિચારી લઉં કે જેના કેન્દ્રમાં કોણ છે? આ વિદ્યુતભાર છે. બરોબર. અને આ અંતરનું હું કહી દઉં સ્મોલ આર. આ વિદ્યુત ક્ષેત્ર ધન છે એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં છે? બહારની દિશામાં જશે દરેક બિંદુએ. મેં ફક્ત એક જ વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવી, બાકી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી બહારની દિશામાં જ હોય. હા, આ દરેક અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય. બરોબર. ઓકે, હવે અહીંયા હું નાનો પૃષ્ઠખંડ વિચારું. આ પૃષ્ઠખંડને હું કહી દઉં ડીએસ. તો ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો આવશે? 0 આવશે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય ઈ બરાબર શું આવશે? તો 1/4πε0 Q/r². સમીકરણ નંબર 1. બરોબર છે. ઓકે, હવે હું પેલું સૂત્ર લઉં. હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારને જેના કેન્દ્રમાં છે તેવી આર ત્રિજ્યાવાળી એક ગોલીય કવચ વિચારતા તો એના માટેનું ફ્લક્સનું સૂત્ર આવશે ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ અને આવશે પૃષ્ઠ સંકલન. ચલો, ડીએસ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. આથી ફ્લક્સ ફાઈ બરાબર અહીંયા સૂત્ર આવશે ઈ ડીએસ, કારણ કે ઈ ડીએસ કોસ થીટા, કોસ 0 બરાબર 1. Therefore ફ્લક્સ ફાઈ બરાબર, ચલો ઈ અચળ પદ બહાર આવશે અને ડીએસ. આથી ફ્લક્સ ફાઈ બરાબર, ચલો એનું મૂલ્ય કેટલું? તો 1/4πε0 Q/r². અને ડીએસ એટલે ગોલીય કવચ છે, એનો નાનો પૃષ્ઠખંડ છે. આવા બધા જ પૃષ્ઠખંડ ભેગા કરો તો ગોલીય કવચનું પૃષ્ઠફળ મળે. તો આ ગોલીય કવચનું પૃષ્ઠફળ છે એટલે શું આવશે? 4πr². Therefore આપણને સૂત્ર મળશે
કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. જો બાળકો ધ્યાન રાખજો 4 પાઈ આર સ્ક્વેર ઉડી જશે. ક્યુ એ શું છે? તો ક્યુ એ બંધ ગોળીય કવચ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. અહીં ક્યુ એ બંધ ગોળીય કવચ, એનું બીજું નામ છે બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. બરોબર ને? તમારે કોઈ પણ થિયરીમાં આવે આ ક્યુ ધ્યાનમાં લેવાનું. ક્યુ એ શું છે? તો બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. બરોબર છે? ઓકે. હવે તો તમારું સૂત્ર આ રીતે લખી શકો. તમારી થિયરી અહીંયા પૂરી થાય છે, પણ તમારે યાદ રાખવા માટે આવું યાદ રાખવાનું કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ds અને ક્યુ અપોન એપ્સિલોન 0, જ્યાં ક્યુ એ બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારનું મૂલ્ય ગમે તે હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. બરોબર છે ને? ચલો હવે ગાઉસનો નિયમ ના કેટલાક કન્સેપ્ટ ધ્યાનમાં લઈએ. પહેલા તમે જોઈ લો એકવાર. તો મારી પાસે આ સૂત્ર છે ફાઈ બરાબર E ડોટ ds અને ક્યુ અપોન એપ્સિલોન 0. બરોબર? કેવી રીતે સમજવાનું? તો ગાઉસિયન પૃષ્ઠ બાળકો ગમે તે આકારનું હોઈ શકે. માની લો કે આ બંધ ગાઉસિયન પૃષ્ઠ છે. હવે આમાં વિદ્યુતભાર છે Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7. કોઈ તંત્ર આ રીતે આપેલું છે, મેં આ રીતે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે. તો બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે ગાઉસના નિયમનો ઉપયોગ કરતી વખતે જે ક્યુ જે છે એ બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે અથવા વિદ્યુત ભાર જ ધ્યાનમાં લેવો. બરાબર ને? આ કિસ્સામાં Q1 વત્તા Q2 વત્તા Q3 વત્તા Q6 જ આવશે. આ બંને નહીં આવે, આ ત્રણ નહીં આવે, કારણ કે બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે નથી ઘેરાતા. આટલું યાદ રાખવાનું તમારે. અને વિદ્યુત ક્ષેત્ર જેવું હોય E એ સમગ્ર તંત્રના વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું ધ્યાનમાં લેવું. ટૂંકમાં E જે છે એની ગણતરી કરવા માટે આ બધા જ વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રો ધ્યાનમાં લેવા પડે. Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7. જ્યારે Q ગણવો હોય તો ફક્ત બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો પડે. ચલો એક થોડું ઉદાહરણ જોઈએ કે મારી પાસે આ બંધ ગાઉસિયન પૃષ્ઠ છે અને એમાં એક ડાયપોલ મૂકી છે, તો ફ્લક્સ કેટલું આવશે? તો જો આ Q ધ્યાનમાં લેવાનો છે, બેઝિક સરવાળો, તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ વિદ્યુત ભારો એકબીજાને અસર નાબૂદ કરે, એટલે આ કિસ્સામાં ફ્લક્સ શૂન્ય આવે. બરોબર છે ને? ઓકે. અહીંયા પ્લસ Q માઇનસ Q માઇનસ Q માઇનસ Q માઇનસ Q પ્લસ Q અને માઇનસ Q, આ રીતનું તંત્ર છે.
તો જુઓ જોડકા કાઢી નાખો 1 2 3 આ 3 જોડકા નીકળી ગયા તો કેટલો રહેશે -2q વિદ્યુતભાર ધ્યાનમાં લે તો ફ્લક્સ બરાબર phi બરાબર શું આવશે તો અહીંયા -2q લેવાના અને अपॉन ε0 લેવાના આવડી ગયું તો આ સિમ્પલ કન્સેપ્ટ હતો આ રીતે ધન વિદ્યુતભાર હોય તો એ રીતે ધ્યાનમાં લેવો આ કિસ્સામાં તમારે સમાન વિદ્યુતભારના જોડકા કાઢી નાખવાના છે બરોબર ઓકે જોઈ લો હવે આવશે ગાઉસના નિયમના ઉપયોગ એમાં પહેલો ઉપયોગ છે કે લેમ્બડા જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર E શોધવું વિદ્યુત ક્ષેત્ર E શોધવું બરોબર તો જુઓ હું એક અનંત લંબાઈનો તાર લઉં છું આ અનંત લંબાઈનો તાર છે મારે આ તારના કારણે આ તારથી r જેટલા લંબ અંતરે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો હું શું કરીશ તો અનંત લંબાઈના તારનો વિદ્યુતભાર માપવો તો શક્ય જ નથી મારી પાસે ગાઉસિયન પૃષ્ઠ માટેનું સૂત્ર છે phi બરાબર E ડોટ ds અને q upon ε0 જ્યાં q એ શું છે બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે આ કિસ્સામાં હું શું કરીશ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીશ હું નળાકારી ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું નળાકારી એટલા માટે કે કારણ કે તારથી દરેક બાજુએ લંબ અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જાય બરોબર તો હું આ નળાકારી r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું બરોબર ઓકે ચલો તો નળાકારી ગાઉસિયન પૃષ્ઠના 3 પૃષ્ઠ થાય એક તો આ ઉપરનું નીચેનું અને એની વક્રાકાર સપાટી વક્ર સપાટી એટલે હું 3 બિંદુઓ આગળ ફ્લક્સ શોધવા પ્રયત્ન કરીશ બરોબર ને વિદ્યુત ભાર ધન છે એટલે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે એ બહારની દિશામાં આવશે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે બહારની દિશામાં આવશે અને આ બિંદુએ હું એક નાનો પૃષ્ઠ સદિશ લઈ લો તો પૃષ્ઠ સદિશ ds ની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવશે એટલે આ કિસ્સામાં E અને ds વચ્ચેનો ખૂણો θ બરાબર 0 ચલો એક મુદ્દો પૂરો થઈ ગયો વક્રાકાર સપાટી આગળ સાબિત કર્યું કે E અને ds વચ્ચેનો ખૂણો θ બરાબર 0 હવે જુઓ અહીંયા નીચેનો બિંદુ અને ઉપરનો બિંદુ આને હું બિંદુ નંબર 1 કહું અને આને હું બિંદુ નંબર 2 કહું તો બિંદુ નંબર 1 આગળ જે પૃષ્ઠખંડ છે
એનો પૃષ્ઠ સદિશ કેવો હશે? એસ હશે. ક્ષેત્રફળનો સદિશ એક ક્ષેત્રફળને લંબ હોય તો એસ અને ઈ એકબીજાને લંબ. એ જ રીતે અહીંયા ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હશે? નીચેની દિશામાં હશે. એનું મૂલ્ય આના જેટલું જ હશે, દિશા વિરુદ્ધ હશે. તો એસ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90. તો આ બંનેના કારણે આપણને ફ્લક્સ નહીં મળે. ફ્લક્સ ક્યાં મળશે? ફક્ત વક્ર સપાટી પર મળશે. તો ચલો અહીં લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારને અનંત લંબાઈના તારને અક્ષ તરીકે લઈને સ્મોલ આર ત્રિજ્યા વાળું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારતા. બરોબર, આ એક વાક્યમાં બધું આવી ગયું. તમારો વાયર અક્ષ ઉપર છે, ગાઉસિયન પૃષ્ઠ નળાકારીય છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે નળાકારના બિંદુ 1 અને 2 આગળ ના પૃષ્ઠખંડો અથવા પૃષ્ઠ સદિશો એસ એ ઈને લંબ છે. એસ એ ઈને લંબ છે એટલે કે થીટા બરાબર 90. આથી બિંદુ 1 આગળના ફ્લક્સને φ1 કહો, બિંદુ 2 આગળના ફ્લક્સને φ2 કહો. તો E ડોટ S સૂત્ર વાપરો તો આવશે ES cos થીટા, થીટા બરાબર 90, cos 90 બરાબર 0. આથી φ1 બરાબર φ2 બરાબર ES cos 90 બરાબર 0 મળે. આ બંનેના કારણે ફ્લક્સ 0 મળશે. બરોબર, ઓકે. હવે આપણું કામ સરળ થઈ જશે. હવે વક્ર સપાટી માટે ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? તો Q/ε0. મેં તમને આગળ શીખવાડ્યું, જ્યાં Q એ શું છે કે આ L લંબાઈના જે ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો આટલો જ વિદ્યુતભાર, સમગ્ર તારનો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો નથી. બરોબર ને? સમીકરણ નંબર 1 કહીએ. અહીં Q બરાબર સૂત્ર શું આવશે? લેમ્બડા L આવશે, કારણ કે લેમ્બડા બરાબર આવશે QL. લેમ્બડા બરાબર આવશે QL. ઓકે, સમીકરણ નંબર આને કહીએ 2. હવે ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર તો E ડોટ ds કયું સંકલન? પૃષ્ઠ સંકલન. ધેરફોર સમીકરણ નંબર 2 કહીએ અને 3 કહીએ તો સમીકરણ નંબર 3 ને એક સરખાઈ દો. ધેરફોર E ડોટ ds બરાબર Q/ε0 થઈ જાય. સમીકરણ નંબર 3 અને 1 ને સરખાઈએ તો ચલો E અને ds વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો? 0. આથી cos 0 બરાબર કેટલા આવશે? 1. એટલે E ds આવશે પૃષ્ઠ સંકલન બરાબર Q ની કિંમત મૂકી દો. Q ની કિંમત આવશે લેમ્બડા L
ક્યુની કિંમત આવશે લેમ્બડા એલ. ચલો ઈ શું છે? અચળ પદ, કારણ કે આર અંતરે દરેક બિંદુએ ઈ અચળ હોય, ઈ બહાર કાઢી દઈએ અને એસ ડીએસ બરાબર લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0. ઓકે, હવે આવશે ઈ એમ ના એમ. હવે ડીએસ શું છે? તો ડીએસ એ વક્ર સપાટી પરનું નાનું પૃષ્ઠખંડ છે, એટલે કે શું મળે? નળાકારનું વક્રાકારનું પૃષ્ઠફળ મળે. જુઓ આ કિસ્સામાં મારી પાસે આ કાગળ હોય, બરોબર, અને આ નળાકારી ગાઉસન પૃષ્ઠ હોય, તો અહીંયા ફ્લક્સ નથી મળતું, અહીંયા પણ નથી મળતું, વાયર વચ્ચેથી જાય છે. તો મારે આટલા ભાગનું પૃષ્ઠફળ શોધવું હોય તો શું આવે? ત્રિજ્યા r. તો સીધું કરી દઉં તો શું આવશે? 2πr, અને આ લંબાઈ તો l છે જ, બરોબર ને? તો પૃષ્ઠફળ આવશે 2πrl. 2πrl બરાબર શું આવશે? લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0. l કેન્સલ. ધેરફોર ઈ બરાબર આવશે લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 r. તો આપણી પાસે સૂત્ર મળી ગયું. જો એની દિશા નક્કી કરવી હોય તો શું આવશે? r કેરેટની દિશામાં આવશે. હવે ઈ બરાબર, ચલો ઉપર નીચે બે વડે ગુણી નાખું. આ સૂત્ર આટલે સુધી તમે પરીક્ષામાં લખો ચાલે, આ વધારાનું કરું છું. 2 લેમ્બડા અપોન 4π એપ્સિલોન 0 r અને r કેરેટ, એટલે ઉપર નીચે મેં બે વડે ગુણ્યા. ધેરફોર ઈ બરાબર 2m ના m 1/4π એપ્સિલોન 0 એટલે શું આવશે? k લેમ્બડા અપોન r, અને શું આવશે? r કેરેટ. તો જુઓ બાળકો, 2k લેમ્બડા અચળ, તો અહીં તાર માટે ઈ ચલે છે 1/r, એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર આવે. જો બાળકો, આ મેં પહેલો નિયમ અથવા તો પહેલો ઉપયોગ શીખવાડ્યો. આની પછીના લેક્ચરમાં અનંત પૃષ્ઠ અને ગોલીય કવચના વિદ્યુત ક્ષેત્રો શોધીશું. તમારું ચેપ્ટરની થિયરી પૂરી થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.